તો ગાઈસ અમે કેરીની ઘણી વાત જોઈ વિશાલો ડીશ બનાવે છો તડબો આવી રૂપાબેન તો બહુ તડપ આવી જો યાર કેરી ખાવા માંડી ગાઈસ તો હવે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું અત્યારે વાગ્યા છે 12 અને મેં રોટલી બનાવીને જમી લીધું છે અને આજે મારા સ્કૂલમાં અમે એડમિશન લેવાનું છે 11મા ધોરણનું એટલે અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને હવે અમે બધું રેડી કરવાનું છે તો ફટાફટ અમે એડમિશન લઈને આવીએ ને પછી બ્લોગ ઉતારીશું તો ગાઈસ સ્કૂલમાં એડમિશન લેવા જવાનું હતું પણ મોડું થઈ ગયું હતું અને મહેમાન આવ્યા હતા એટલે એમને જમવાનું હતું બનાવવાનું હતું એટલે અમે નહોતા જ્યાં અને અત્યારે 3-4 વાગ્યા એટલે જો ગાઈસ મેં કેરી ખાઈએ હા જો વિશાલના બધા કેરી ખાવાને મંડે હા તો કેરી ખાઈએ પછી ચા પીએ તો ગાઈસ જો નાની ખાટી કેરી હા વિશાલ જોડે મોટી કેરી વિશાલ ડીશ બનાવવા અને મમ્મી જોવે છે વ્લોગ અને પછી જો આ ખાટી પાટી પણ ખાટી તો ગાઈસ અમે કેરીની ઘણી વાત જોઈ વિશાલો ડીશ બનાવે છો તડબો આવી રૂપાબેન તો બહુ તડપ આવી જો યાર કેરી ખાવા માંડી એ તો ડીશે બનાવી નહીં તો ગાઈસ ફટાફટ આપણે ડીશ બનાવીને ખાઈ લઈએ કેરી મીઠી મીઠી તમારે પણ કેરી ખાવી તો બનાવી ડીશ હા તો મરચું મેળ નાખવા સારું તો ગાઈસ અમે ચા પી લીધો અને પછી ચા પીને અમે બેઠા રહ્યા અને પછી કેરી ખાઈને હવે વાગે છે 5 એટલે આપણે ડુંગળી અને બટાકાનું શાક બનાવ્યું છે અને લોટ બાંધે છે અને હવે રોટલી બનાવી છે અને મારા ઋત્વાબેન કેરી ખાઈ રહ્યા છે લાવ હડો તો ગાઈસ જમીને આવી ગઈ છું અને રાત પડી ગઈ છે તો બ્લોગને કરી એન્ડ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય બાય